નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે સિરીઝ ચાલી રહી છે ઇંગ્લિશ બોલવાના જે શોર્ટ સેન્ટેન્સ છે તેના માટેનો આ વિડીયો છે. તો હા, આ વિડીયો મેક્સિમમ બધા લોકો યુઝ કરી શકે છે. એવું નથી કે માત્ર વિદ્યાર્થીઓ જ યુઝ કરી શકે છે. હવે આ વિડીયો કોના માટેનો છે? કે જે લોકો જોબ કરતા હોય છે તેના માટેનો છે. જે લોકોએ ધોરણ 10 પાસ નથી કરેલું તેવા પણ આ લોકો વિડીયો જોઈ શકે છે. જે લોકોને ધોરણ 5 કે 6 માં હોય છે અને ભણવાનું મૂકી દીધું હોય છે, એક્ઝામ્પલ તરીકે તમારા મધર ફાધર, કે જે લોકોએ માની લો કે ઓછું સ્ટડી કરેલું હોય છે અને એને શોખ હોય છે, એવી હેબિટ હોય છે, તો અમારે ઇંગ્લિશ કેમ બોલવું, આ વિડીયો એના માટે પણ છે. જે લોકોને પોતાનો બિઝનેસ છે અને પોતાના બિઝનેસને આપણે આગળ વધારવો છે, પરંતુ કંઈક ક્લાયન્ટ આવે છે સામે, તો એની સામે આપણે ઇંગ્લિશમાં કેમ બોલવું, તો આ વિડીયો એના માટે પણ છે. તો જે લોકો જોબ કરે છે, કે જે લોકો અત્યારે સ્ટડી કરે છે, અથવા જે લોકો સ્ટડી નથી કરતા, જે લોકો ફ્રી હોય છે, એવા પણ અત્યારે યુઝ કરી શકીએ છીએ. અને ખાસ કરીને આ વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકો અત્યારે હાલ ધોરણ 10 કમ્પ્લીટ કરેલું છે અને ધોરણ 12 પણ કમ્પ્લીટ કરેલું છે. તો આ વિડીયો એના માટે પણ પરફેક્ટ છે, કારણ કે અત્યારે તમે ફ્રી હશો વિદ્યાર્થી મિત્રો. જો તમે ફ્રી હોય તો ત્યારે વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં તમારે કંઈક એવું નોલેજ મેળવાય કે જેથી કરીને તમને આગળ જતા ફ્યુચરમાં કામમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, કે આ વિડીયોને તમે પહેલાં તો મેક્સિમમ શેર કરો, એટલે જેથી કરીને બધા લોકોને યુઝફુલ થશે. અને હા, ડેફિનેટલી કહું છું કે વિદ્યાર્થી મિત્રો એકવાર વિડીયોને તમે અંત સુધી જોશો તો તમને ખરેખર ખૂબ જ યુઝફુલ થશે. નેક્સ્ટ એકવાર વાત કરી દઉં વિદ્યાર્થી મિત્રો, કે ગ્રીન અક્ષરથી એક મેં લખેલું છે સેન્ટેન્સ, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ સે હાથ મિલાય સમાજ કો શિક્ષિત બનાય. આપણે બધાએ સાથે મળીને સમાજની આપણી જે સોસાયટી છે તેને બધાને ઇંગ્લિશ શીખવાડવું હોય તો આપણે સાથે મળીને પ્રેક્ટિસ કરવી પડે. ઇંગ્લિશ પેટ આ જે સેન્ટેન્સ છે એનો અત્યારે પાર્ટ 4 છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 વિડીયો ન જોઈ હોય તો ફટાફટ તમે આજે ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવેલા હોય તો તમારે પહેલાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. ત્યાર પછી તમે પ્લેલિસ્ટમાં જશો. પ્લેલિસ્ટમાંથી તમને એમાં ઇંગ્લિશ ગ્રામરનું એક પ્લેલિસ્ટ મળશે અને એની અંદર તમે જશો તો તમને આ બધા પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 છે વિડીયો લેક્ચર છે જોવા મળશે કે ઇંગ્લિશમાં આપણે કેમ બોલવું. બાય લર્ન ઇંગ્લિશ વિથ એસજીસી, કે તમારે શ્રી ગણેશ ક્લાસીસ સાથે રહેવાનું છે અને હા, ફ્રી ઓફમાં તમને બધા ક્લાસ છે કરાવવામાં આવશે. તો અહીંયા ઇંગ્લિશ બોલવા માટેનું જેટલું પણ સ્ટ્રક્ચર હશે એ તમને આખું ફૂલફિલ કરીને પ્રોવાઈડ કરવામાં આવશે. તો એડવાન્સ સ્ટ્રક્ચર છે. હવે વિદ્યાર્થી મિત્રો, એડવાન્સ સ્ટ્રક્ચર એટલે શું? કે હવે ઘણા લોકોને એવું ક્વેશ્ચન હોય છે કે ઇંગ્લિશ કઈ રીતે બોલવું. બસ નોર્મલી છે વિદ્યાર્થી મિત્રો, અમારી સાથે જોડાઈ જાઓ અને ડેઈલી તમે 10 થી 15 મિનિટ અમને આપી દો એટલે આરામથી તમને ઇંગ્લિશ બોલતા આવડી જશે. અંગ્રેજીમાં શું બોલશો? વોટ વિલ યુ સે ઇન ઇંગ્લિશ? પહેલો તો ક્વેશ્ચન કરી નાખો વિદ્યાર્થી મિત્રો. ડેઈલી આ ક્વેશ્ચનને નોટ ડાઉન કરો અને જ્યારે હું ક્વેશ્ચન બનાવું છું ત્યારે આ ક્વેશ્ચન પહેલી જ વાર આપું છું કે અંગ્રેજીમાં શું બોલશો. વોટ વિલ યુ સે ઇન ઇંગ્લિશ, કે આપણે ઇંગ્લિશ બોલવું છે પણ શું બોલશું? આપણી પાસે કંઈક તો હોવું જોઈએ. તો હવે આપી દઉં કે પહેલા તો તમને ગુજરાતીમાં સમજાવું, એમાં છુપાવા જેવું શું છે? એમાં છુપાવા જેવું શું છે? હવે ઘણીવાર તમે આ સેન્ટેન્સ બોલો છો, રોજબરોજના જીવનમાં પણ ઉપયોગ કરો છો. ઘણીવાર આપણા ફ્રેન્ડ સર્કલમાં પણ કહેતા હોય છે અથવા આપણા ઘરમાં પણ વાત કરતા હોય છે કે એમાં છુપાવા જેવી શી વાત છે, એવું આપણે કહેતા હોય છે. ત્યાર પછી એમાં હસવા જેવું શું હતું? એમાં હસવા જેવું શું હતું? ઘણીવાર લોકો આપણે વાત કરતા હોય છે ને કોઈ લોકો હસી નાખે છે તો આપણે ક્વેશ્ચન કરીએ છીએ કે એમાં હસવા જેવું શું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જે બોલે છે કે એમાં પૂછવાનું શું છે? એમાં પૂછવાનું શું છે અથવા પૂછવાનું શું હતું એવું પણ તમે કહી શકો છો. ત્યાર પછી એમાં રડવા જેવું શું વાત હતી? એમાં રડવા જેવી સી વાત હતી? તો ઘણા લોકો વાતમાં રડવા માંડતા હોય છે, તો એના માટેનું સેન્ટેન્સ છે કે ઘણા લોકો વાતમાં રડે છે ત્યારે એને આપણે કહી શકીએ છીએ કે એમાં રડવા જેવી સી વાત હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે પેલા સ્ટ્રક્ચર તમને ગુજરાતીમાં આપેલા છે કે જે આપણે રોજબરોજ બોલતા હોય છે. અને હા, ગુજરાતી વસ્તુ એવી છે કે પહેલી પ્રાયોરિટી આપણી માઇન્ડમાં હંમેશા થિંકિંગ ગુજરાતી આવે છે, ત્યાર પછી આપણે ઇંગ્લિશ બોલી શકીએ છીએ. હવે આ જે વાત છે કે એમાં શું વાત છે, એમાં શું વાત છે વિદ્યાર્થી મિત્રો, એનું ઇંગ્લિશ થશે રેડ અક્ષરમાં લખેલું છે એટલું, વોટ ઇઝ ધેર ટુ. વોટ ઇઝ ધેર ટુ. વોટ ઇઝ ધેર ટુ એટલે એનો મિનિંગ થશે શું વાત છે, કે એમાં શું વાત છે.
તો એમાં ક્રિયા કરવા જેવું શું છે? તો જો વિદ્યાર્થી મિત્રો ક્રિયા તમારે કરવાની છે. ક્રિયા એટલે શું? વર્બ થશે. વર્બ એટલે V1. તો અહીં જો ગ્રીન અક્ષરમાં રાખેલું છે વર્બ એટલે V1 અને OW અધર વર્ડ્સ કે વધારાના શબ્દ તમારે હોય તો એડ કરવાના છે. અને હા, સાથે તમને જો આના એક્ઝામ્પલ બતાવીશ તો વધારે આઈડિયા આવશે. અને વિદ્યાર્થી મિત્રો હાઉ ઇઝી ઇંગ્લિશ છે કે એમાં હસવા જેવું શું વાત છે? એમાં હસવા જેવી સી વાત છે. તો અહીંયા ગુજરાતીમાં લખેલું છે એમાં હસવા જેવી સી વાત છે. વોટ ઇઝ ધેર ટુ આપણું જે સ્ટ્રક્ચર હતું એ તમારે બેઠું લઈ લેવાનું છે. ખાલી હસવું હસવું ક્રિયા થશે. આપણે એને ઇંગ્લિશમાં કહેવાનું છે લાભ. તો ખાસ યાદ રાખજો. અહીંયા તમને જો સાથે એવી રીતે પણ બતાવવામાં આવે છે કે જે મેં ચેન્જ કર્યો છે નહીં, બાકી કોઈ મેં ચેન્જ કરેલો છે નહીં. વોટ ઇઝ ધેર ટુ આપણું અહીંયા સ્ટ્રક્ચર હતું વિદ્યાર્થી મિત્રો. વોટ ઇઝ ધેર ટુ એટલે શું વાત છે? હસવાના જેવી શું વાત છે? તો એનું અહીંયા હસવુંનું અંગ્રેજી થશે લાફ. લાફ એટલે હસવું. તો વિદ્યાર્થી મિત્રો આવા જો નોર્મલી જે ક્વેશ્ચન છે એ તમારે ડેઈલીના ખાલી પ્રેક્ટિસ કરવાના છે. અને આના બેઝ ઉપર તમે પણ ક્રિયા છે એ એડ કરી શકો છો અને સાથે વાક્ય બોલી શકો છો. એમાં છુપાવા જેવું શું છે? એમાં છુપાવા જેવું શું છે? વોટ ઇઝ ધેર ટુ હાઈડ? હાઈડ એટલે છુપાવવું. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તમે જે વિડીયો જોવો છો ઘણી બધી વસ્તુ આપણે હાઈડ કરતા હોય છે, ગેલેરીમાં કરતા હોય છે, તો આપણે પાસપોર્ટ પણ રાખતા હોય છીએ. તો આ બધું આપણે છુપાવેલું રાખીએ છીએ. ઘણી બધી આપણે જે વસ્તુ છે છુપાવતા હોય છે એને કહેવાશે હાઈડ. એટલે ખાસ યાદ રાખજો. અને આ ક્વેશ્ચન તમારે બોલવાનો છે. ત્યાર પછી એમાં રડવાનું શું છે? એમાં રડવાનું શું છે? તો વોટ ઇઝ ધેર ટુ ક્રાય? રડવું આપણે કહેવાશે ક્રાય. તો ખાસ યાદ રાખજો. વોટ ઇઝ ધેર ટુ ક્રાય. અને હંમેશા વિદ્યાર્થી મિત્રો અને હા કોઈ પણ લોકો વિડીયો જોતા હોય છે કે વિદ્યાર્થી ન હોય એવા લોકો પણ જોઈ શકે છે. પરંતુ વોટ ઇઝ ધેર ટુ ક્રાય તો આ જે સેન્ટેન્સ છે તમારે 5 થી 6 વાર બોલવું પડશે વિદ્યાર્થી મિત્રો. અથવા તો કોઈ પણ લોકો પેરેન્ટ્સ હોય છે એ પણ કહું છું કે એને 5 થી 6 વાર આ સેન્ટેન્સ એને પ્રેક્ટિસ કરવી પડશે. અને હા આ લોકો જે પણ લોકો વિડીયો જોવે છે એને ખાસ યુઝ થાય એટલા માટે અહીંયા બતાવેલું છે કે રડવું. રડવું અંગ્રેજીમાં કહેવાશે ક્રાય. તો જો આ જ ક્રિયા છે, આ જે ક્રિયા છે એ તમારે ખાલી વર્તવાની છે. નેક્સ્ટ એમાં રડવા જેવી શું વાત હતી? તો વિદ્યાર્થી મિત્રો અને હા અહીંયા મેં હવે એનું ભૂતકાળ કરેલું છે. અહીંયા મેં તમને વર્તમાન હતું, હવે અહીંયા ભૂતકાળ આપેલું છે. હતી શબ્દ છે કે એમાં રડવા જેવી શું વાત હતી? વોટ વોઝ ધેર ટુ ક્રાય. હવે મેં જો ચેન્જ ક્યાં કરેલો છે? વોટ વોઝ કરેલું છે. અહીંયા ઉપર વોટ ઇઝ હતું, અહીંયા મેં તમને અહીંયા ઉપર વોટ વોઝ કરેલો છે. તો ખાસ એકવાર તમે સેન્ટેન્સ જોજો. છે શબ્દ હોય ત્યારે ઇઝ બોલવાનું છે અને હતા શબ્દ હોય કે હતી શબ્દ હોય ત્યારે આપણે વોઝ કરી નાખવાનું છે. એમાં પૂછવા જેવી શું વાત છે? એમાં પૂછવા જેવી શું વાત છે? ઘણીવાર આપણે કોઈની ઘરે ગયા હોય તો આપણે કોઈ વસ્તુ માંગતા હોય તો ઘણીવાર ઘણા લોકો કહેતા હોય છે કે એમાં પૂછવા જેવી શું વાત છે? તો એનું ઇંગ્લિશ થશે વોટ ઇઝ ધેર ટુ આસ્ક. વોટ ઇઝ ધેર ટુ આસ્ક. આસ્ક એટલે પૂછવું થશે. તો ખાસ નોટ ડાઉન કરજો. પૂછવાને અંગ્રેજીમાં કહેવાશે આસ્ક. ત્યાર પછી એમાં વિચારવાનું શું હતું? એમાં વિચારવાનું શું હતું? તો જો વિદ્યાર્થી મિત્રો ઉપરનું જે સેન્ટેન્સ છે એનું મેં ભૂતકાળ કરેલું છે. અહીંયા છે શબ્દ છે, અહીંયા હતું શબ્દ આવી જાય છે અને એમાં વિચારવાનું શું હતું? તો નેક્સ્ટ એનું જે ક્વેશ્ચન છે કે એમાં આવશે વોટ વોઝ ધેર ટુ થિંક. વોટ વોઝ ધેર ટુ થિંક. થિંક એટલે થશે વિચારવું. આસ્ક એટલે પૂછવું થશે અને વિચારવાને આપણે અંગ્રેજીમાં કહેવાશે થિંક. હવે અહીંયા જોવો તો છે શબ્દ હતો, અહીંયા શબ્દ છે હતો. તો જો એ તમારે ખાલી નોર્મલ ચેન્જ કરવાનો છે. છે શબ્દ હોય તો ઇઝ લાગે છે અને હતું શબ્દ હોય કે હતા શબ્દ હોય ત્યારે વોઝ લાગે છે. બાકી રેડ અક્ષરથી અહીંયા લખેલી છે જે ક્રિયા છે, જે ફેરફાર થાય છે એ બધું અહીંયા રેડ અક્ષરથી બતાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને 2 સેન્ટેન્સ આપું છું કે એમાં ચિંતા કરવાની શું વાત છે? એમાં ચિંતા કરવાની શું વાત છે? એમાં ચિંતા કરવાની શું વાત છે? અને એમાં શરમાવા જેવી શું વાત છે? ઘણીવાર ઘણા લોકો શર્મિલા હોય છે કે શરમાઈ જાય છે વાતમાં. તો એમાં શરમાવા જેવી શું વાત છે? ઘણીવાર આપણે જમવા ગયા હોય છે તો ઘણા લોકો શરમાઈને જમતા હોય છે એટલા માટે. તો ઘણા લોકોને એવી શરમ હોય છે અને ઓછું ખાતા હોય છે એટલા માટે. તો આ જે 2 સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો એને ખાસ તમારે કોમેન્ટમાં જણાવવાના છે અને કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો એટલે જેથી કરીને મને પણ આઈડિયા આવે છે કે તમને કેટલું ઇંગ્લિશ અત્યારે આવડવા માંડ્યું છે. આપણું સ્ટ્રક્ચર ફિક્સ હતું વિદ્યાર્થી મિત્રો કે વોટ ઇઝ ધેર ટુ. આ જે આપણું સ્ટ્રક્ચર છે એમાં ચિંતાનું તમારે ઇંગ્લિશ કરી નાખવાનું છે અને શરમાવા જેવું છે એનું પણ તમારે ઇંગ્લિશ કરવાનું છે. અહીંયા આપણા વિડીયો છે એ કમ્પ્લીટ થઈ છે વિદ્યાર્થી મિત્રો. તો જરૂરથી તમે આ વિડીયો તમારા મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી કરીને તેને પણ ઇંગ્લિશ છે એ ખૂબ જ યુઝફુલ થશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.
અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ તમે કોમેન્ટમાં ખાસ જરૂરથી જણાવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.